હાલોલ નગરપાલિકાના સફાઈ કામદારોના હિતમાં પ્રદેશ અધ્યક્ષ વિમલ સોલંકીની મોટી જીત। હાલોલમાં ઢોલ નગારા અને ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ નીકળ્યું। હાલોલ નગરપાલિકામાં ફરજ બજાવતા 66 જેટલા સફાઈ કામદારોને કાયમી કરવાની પ્રક્રિયા શરૂ થતાં સમગ્ર શહેરમાં ખુશીનો માહોલ છવાયો છે। શ્રમિકોના હક માટે લાંબા સમયથી લડત ચલાવતા અને આ સફળતાના મુખ્ય પ્રણેતા શ્રી વિમલ સોલંકીનો આભાર માનવા માટે શ્રમિકો દ્વારા આખા હાલોલ શહેરમાં એક ભવ્ય વિજય વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ વરઘોડામાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો અને સમર્થકો જોડાયા હતા। ડીજેના તાલે નાચતા ગાતા અને ગુલાલ ઉડાડતા શ્રમિકોએ વિમલ સોલંકીનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ જીતને સફાઈ કામદારોના સન્માન અને એકતાની જીત ગણાવવામાં આવી રહી છે। નોંધનીય છે કે શ્રી વિમલ સોલંકી બંને અગ્રણી સંગઠનોમાં પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે। 1 પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય શ્રમિક સંઘ, 2 પ્રદેશ અધ્યક્ષ સામાજિક એકતા જાગૃતિ મિશન। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી વિમલ સોલંકીએ જણાવ્યું હતું કે હાલોલ નગરપાલિકા દ્વારા 66 કર્મચારીઓની ભરતી માટે જે દરખાસ્ત પ્રાદેશિક કમિશનરને મોકલવામાં આવી છે તે શ્રમિકોના વર્ષોના સંઘર્ષનું પરિણામ છે। આ વરઘોડામાં જે ઉત્સાહ જોવા મળ્યો છે તે સાબિત કરે છે કે જ્યારે ગરીબ અને શ્રમિક વર્ગ એક થાય છે ત્યારે અન્યાય સામે હંમેશા જીત થાય છે। આગામી સમયમાં પણ દરેક શ્રમિકને તેનો વાજબી હક મળે તે માટે અમે કટિબદ્ધ છીએ। નગરપાલિકાના મુખ્ય માર્ગો પર ફરેલા આ વિજય સરઘસમાં કામદારોએ વિમલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું। બોલો જય ભીમ મિત્રો। આજે અમે ચોથો દિવસ હતો અમારા ધરણા પ્રદર્શનનો। અમારા ધરણા પ્રદર્શન 28 તારીખથી ચાલુ થયા હતા અને અમારી માંગણી એ હતી કે 13/1/2026ના રોજ અમે નગરપાલિકામાં રજૂઆત કરી હતી। અમારા ઘણા બધા સફાઈ કર્મચારીઓ ઘણા વર્ષોથી અહીંયા નોકરી કરી રહ્યા છે, જે રોજમદારની નોકરી કરી રહ્યા છે, તેમના કાયમના કોઈ લાભો આપવામાં આવતા નથી અને તે બાબતે અમે આરટીઆઈ પણ કરી હતી। આરટીઆઈમાં સ્પષ્ટ લખેલ છે કે 67 જગ્યાઓ ખાલી છે, સિન્યોરિટી છે અને મેકમ ખર્ચ એ પણ મર્યાદામાં છે। તો આ બાબતે અમે ફાઇટ ચાલુ કરી હતી। અમે 13/2026ના રોજ આવેદનપત્ર ચીફ ઓફિસરને આપ્યું હતું અને આજે અમારા ધરણા પ્રદર્શનનો ચોથો દિવસ હતો અને આ દિવસે સુખદ સમાધાન આવેલ છે। હાલોલ નગરપાલિકાના 67 કર્મચારીઓને સીધી ભરતીમાં સમાવેશ કરવામાં ટૂંક જ સમયમાં આવશે અને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખશ્રી તેમજ બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। તે લોકોએ દરખાસ્ત મોકલી આપી છે કમિશનરની કચેરીએ અને વહેલી તકે અહીંયા હાલોલમાં કાયમ એકની સીધી ભરતી થશે અને આપણા જ વાલ્મીકી સમાજના લોકોનો સમાવેશ થશે। જય ભીમ।